વડોદરા જિલ્લામાં પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી કરજણના કાસમપુરા ગામે અનાજનો જથ્થો સડી ગયો છે। સડી ગયેલા અનાજમાંથી દુર્ગંધ આવતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સડી ગયેલા અનાજના જથ્થાને 5 વર્ષથી સીઝ કરવામાં આવ્યો હતો। વર્ષ 2020માં સરકારી અનાજનો જથ્થો ખોટી એન્ટ્રી કરી સગેવગે કરાયો હતો। કાસમપુર ગામે ત્રિકમ હાઈ નામના શખ્સના વાડામાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો। પુરવઠા વિભાગે દરોડા પાડી 5.21 લાખનો અનઅધિકૃત જથ્થો પકડ્યો હતો। મામલતદારે 2 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી। સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતા અનાજ સીઝ કરવામાં આવ્યું હતું। જોકે 5 વર્ષથી ઓરડીમાં પડી રહેલા અનાજની દરકાર જ લેતા આ અનાજ સડી ગયું છે। 22,000 કિલો ઘઉં, 2850 કિલો ચોખા અને 650 કિલો ખાંડ સડી ગઈ છે। 5 વર્ષ દરમિયાન 1000 લોકોનું 100 દિવસનું અનાજ સડી ગયું છે। આ જથ્થો છેલ્લા કોરોના વખતનો 5 વર્ષ થવા આવ્યા છે। એને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યો હતો જથ્થો, જે અત્યાર સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અને એમાં જીવડા અને એટલી દુર્ગંધ મારી રહી છે। જે પાછળના ફળિયાવાળા છે એ લોકોને એવું કેવું છે કે રાત્રે એટલી બધી દુર્ગંધ મારી રહી છે ને એના જીવ જંતુ જે છે તે અમારા ઘર સુધી આવે છે। એટલે વહીવટી તંત્રને મારી એટલી વિનંતી છે કે આ જથ્થાને વહેલી તકે દૂર કરવામાં આવે અને બધું જે ગંધ મારી રહ્યું છે તે વહેલી તકે અહીંથી ખસેડવામાં આવે એવી અમારી માંગ છે। ખરેખર ગરીબોના મોઢામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે, એટલે મારે તો એવું જ કેવું છે કે જો આ કોઈના મોઢામાં ગયું હોત તો સારું રહે। 5 વર્ષ કોરોના પહેલા અહીંયા આગળ સીલ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્રને અમારી એવી વિનંતી છે કે આ અહીંયાથી અનાજ ગંદકીને બદબૂ બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત। એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ પણ બગડે છે, દુર્ગંધ મારે છે અને ગંદકી બહુ આવે છે ગોડાઉનમાં અને બાજુ ઘરની પાછળ ને બધું। અહીંયા બહુ તકલીફ પડી રહી છે, બધું કિલ્લા અને જીવાત ને બધું 5 વર્ષથી કોઈ જોવા જ નહીં આવતું અહીંયા આગળ અને અમે એટલા બધા હેરાન થઈ ગયા। ગંધ દુર્ગંધ જ એટલી મારે છે, ખાવા લાયક નહીં રહ્યું। રજૂઆત તો એ છે કે વહેલી તકે બધું સાફ કરે અને આવે સરકાર અહીં જોવા સારું। સરકાર આવતી જ નહીં, કશું નિકાલ લાવતી નહીં। આ જે સરકારી અનાજનું ગોડાઉન છે એનું અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલા બધી જીવાત હોંચ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે। અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય। વહેલી તકે સરકાર આદેશ કરે કે ગોડાઉનનું અનાજનો નિકાલ કરે।